હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ કે જેમાં આપણે ગયા લેક્ચરની અંદર કોષરસ પટલ વિશેની વાત કરી હતી. આ કોષરસ પટલ છે એનું સ્થાન, એની લાક્ષણિકતા અને એના કાર્ય વિશેની વાત કરી હતી. સૌપ્રથમ આજે પ્રકરણમાં આગળ વધતા પહેલા આપણે ગયા લેક્ચરનું થોડુંક એવું રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. શેનો અભ્યાસ કર્યો હતો? કોષરસ પટલ, એનું સ્થાન, એની લાક્ષણિકતા અને એના કાર્ય વિશેની વાત કરી હતી. તો સ્થાનમાં શું આવે તો કે કોષરસ પટલ છે કોષરસ પછીનું સ્તર છે. પ્રાણી કોષમાં તે સૌથી બહારનું આવરણ છે. જે આપણે જોઈ ગયા કે પ્રાણી કોષ છે એમાં કોષરસ પટલ છે એ સૌથી બહારની બાજુ હોય છે, જ્યારે વનસ્પતિ કોષ અને જીવાણુ કોષમાં છે એક કોષ દિવાલ સૌથી બહારનું પડ છે. કોષ દિવાલ પહેલા જે છે એ કોષરસ પટલ આવે છે. એટલે વનસ્પતિ કોષ અને જીવાણુ કોષમાં સૌથી બહારનું પડ કયું થયું તો કે કોષ દિવાલ, જ્યારે પ્રાણી કોષમાં કોષરસ પટલ છે એ સૌથી બહારનું માધ્યમ છે. ત્યારબાદ એની લાક્ષણિકતામાં શું આવે કે કોષરસ પટલ છે એ જીવંત છે, નાજુક છે, સ્થિતિસ્થાપક છે અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. એટલે કે ઈચ્છિત દ્રવ્યને પ્રવેશવા દે છે અને એનો પ્રવેશ અટકાવે પણ છે વિદ્યાર્થી મિત્રો. આટલા માટે જે કોષરસ પટલ છે એને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે કીધું છે. ત્યારબાદ એના કાર્ય વિશે વાત કરી હતી કે કોષરસ પટલ છે કોષ છે એને બાહ્ય વાતાવરણથી અલગ રાખે છે, કોષના તમામ દ્રવ્યને આવરણ પૂરું પાડે છે અને મહત્વનું કાર્ય કોષની અંદર પ્રવેશતા અને બહાર નીકળતા દ્રવ્યના નિયમનનું કાર્ય કરે છે. તેમજ O2 અને CO2 ના નિયમનનું કાર્ય પણ કોષરસ પટલ કરે છે. તો આ થઈ ગયા લેક્ચરના રિવિઝનની વાત. હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીશું. આજનો આપણો પ્રશ્ન છે કે પ્રસરણ એટલે શું? કોષમાં વાયુ વિનિમય પ્રસરણ દ્વારા સમજાવો. શું કીધું છે કે પ્રસરણ એટલે શું? કોષમાં થતું વાયુ વિનિમય પ્રસરણ દ્વારા સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રસરણ એટલે શું તો કે કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ પદાર્થની અંદર જે અણુ રહેલા છે એ અણુનું વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ સાંદ્રતા તરફથી ઓછું સંકેન્દ્રણ એટલે કે ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવી, આ ક્રિયાને આપણે શું કહીએ છીએ? પ્રસરણ કહીએ છીએ. ફરીથી એક વાત કહું છું, કોઈ પણ દ્રવ્ય અથવા કોઈ પણ પદાર્થની અંદર જે અણુ રહેલા છે એ અણુનું વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ સાંદ્રતાથી ઓછા સંકેન્દ્રણ એટલે કે ઓછી સાંદ્રતા તરફ જે ગતિ કરવાની જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ તો કે પ્રસરણ કહીએ છીએ. તો અહીં આપણે વ્યાખ્યા લખીએ સૌપ્રથમ કે પ્રસરણ એટલે શું તો કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થના અણુઓનું વધુ સંકેન્દ્રણ એટલે વધુ સાંદ્રતા, વધુ સંકેન્દ્રણથી ઓછી સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ ક્રિયાને પ્રસરણ કહે છે. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દ્રવ્યના જે અણુ છે પદાર્થની અંદર એ અણુઓ વધુ સંકેન્દ્રણ એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. આ ક્રિયાને આપણે શું કહીએ છીએ તો કે પ્રસરણ કહીએ છીએ. તમને એક માર્કની અંદર પૂછે કે પ્રસરણ એટલે શું
તો કે કોઈ પણ દ્રવ્ય અથવા પદાર્થના અણુઓ પોતાના વધુ સકેન્દ્રણ એટલે કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. આ ક્રિયાને આપણે પ્રસરણ કહીએ છીએ. પછી શું કીધું છે કે કોષમાં વાયુ વિનિમય પ્રસરણ દ્વારા સમજાવવું. હવે આપણે એની વાત કરીએ. કોષમાં વાયુ વિનિમય તો જીવંત કોષમાં વાયુ વિનિમય પ્રસરણ દ્વારા થાય છે. શું કીધું છે કે કોઈ જીવંત કોષ હોય છે એની અંદર વાયુ વિનિમય કોના દ્વારા થાય છે? તો કે પ્રસરણની ક્રિયા દ્વારા થાય છે. કઈ રીતે? તો આપણે એ સમજીએ. હવે જીવંત કોષ હોય છે વિદ્યાર્થી મિત્રો, આ જીવંત કોષમાં શ્વસનની ક્રિયા થાય છે અને આ શ્વસનની ક્રિયા દરમિયાન CO2 વાયુ ઉત્પન્ન થાય છે. શું કીધું છે કે જીવંત કોષમાં શ્વસનની ક્રિયા થાય છે અને આ શ્વસનની ક્રિયા દરમિયાન CO2 વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કોષની અંદર CO2 વાયુનું પ્રમાણ શું થશે? તો કે વધશે, કારણ કે શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થયો છે? CO2 વાયુ. એટલે કોષની અંદર CO2 નું વાયુ પ્રમાણ વધશે. જ્યારે બાહ્ય પર્યાવરણમાં CO2 નું પ્રમાણ શું થાય છે? તો કે ઘટે છે. હવે આપણી વ્યાખ્યા શું છે કે કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે અને ક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે પ્રસરણ કહીએ છીએ. એટલે CO2 વાયુ કઈ તરફ ગતિ કરશે? હવે તો કે વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ. ફરીથી એક વાત કહું છું. દાખલા તરીકે આ કોઈ કોષ છે. આ કોષ શ્વસનની ક્રિયા કરશે અને CO2 વાયુ ઉત્પન્ન કરશે. હવે અહીંયા CO2 વાયુ શું થશે? એનું પ્રમાણ તો કે વધશે. જ્યારે આ બાહ્ય પર્યાવરણમાં CO2 નું પ્રમાણ કેવું હશે? તો કે ઓછું હશે. હવે અહીંયા પ્રમાણ કેવું છે CO2 નું? તો કે ઓછું છે. જ્યારે આ કોષની અંદર કેવું છે પ્રમાણ? તો કે વધુ છે. હવે વ્યાખ્યા શું છે પ્રસરણની? તો કે કોઈ પણ દ્રવ્યના અણુનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે. ઓછી સાંદ્રતા તરફ વહન થાય છે. એટલે CO2 વાયુનું વહન હવે કઈ તરફ થશે? તો કે કોષમાંથી બહારની તરફ થશે. એટલે CO2 વાયુ છે બહારની તરફ જશે. એવી જ રીતે જે O2 વાયુ છે કે જેનું પ્રમાણ વાતાવરણની અંદર વધુ છે અને કોષની અંદર ઓછું છે, તો O2 વાયુ છે એ કોષની અંદર દાખલ થાય છે. તો આવી રીતે પ્રસરણ દ્વારા કોષમાં વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો. તો એ જ આપણે જોવાનું છે કે જીવંત કોષમાં વાયુ વિનિમય પ્રસરણ દ્વારા થાય છે. હવે જીવંત કોષ શ્વસનની ક્રિયા દ્વારા CO2 વાયુ ઉત્પન્ન કરે છે. આથી કોષની અંદર CO2 વાયુનું પ્રમાણ